બરફ મૂકેલો છે ભાઈ. દક્ષુભાઈ કઈ નાખ્યો ટકો આમ જો હાચી સમકે આમ જો બીજો ટકો ટકા આ 3 કિલો હળદર છે 2 કિલો હળદર હોય ને તો વરહ આંબી જાય એમ બીજી કે જગ્યા ન મળી ભાઈ. યુટ્યુબ ફેમિલી જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, કેમ છો? સ્વાગત છે બધા મિત્રોનું આપણા આજના એક નવા બ્લોગ વિડીયો સાથે. તો મિત્રો ભાઈ અત્યારમાં છે ને 8 વાગી ગયા છે અને ઘણા બધા જમવા બેઠા છે નાસ્તો કરવા અત્યારે. અને અમારા પરિવારમાં ભાઈ અત્યારે ઘણા બધા સભ્યો વધી ગયા છે. ચાલો હું તમને બતાવું. એમાં જો બધા આવડા લોકો આજે જાય છે મવાન ઘેરે. કા જાના કહે ને કે નહીં જાને કહે. ઘણા દિવસો થયા છે સુરતથી, સપ્તાહ ગઈ પછી લગ્ન હતા એવું કામ હતું અહીંયા. કામ પૂરું થઈ ગયું છે એટલે હવે થોડાક દિવસ આવવાનું છે મામાને ઘેરે. અને અમારે દક્ષુભાઈ તો અત્યારમાં શું કરશે એલા તેમાં ધંધો પકડી લીધો છે. ચાલો ઘરે બધા નાસ્તા પાણી કરે છે. થોડીક વાર જઈએ ને પાસે રસ્તે બનાવી ગયા છો પાણીની બાટલા ભાઈ. કેમ ઠંડુ પાણી પીવાનું છે? હવે ઉનાળો ભાઈ આવી ગયો. જગ્યા હોય ત્યાં મૂકી દે, સોડાની બાટલી પાસે મૂકી દે ગમે ત્યાં. ફ્રીજમાં બધું મૂકી દીધું છે. બરફ જમાડી દીધો. આ ફ્રીજમાં તમે તો નકરો બરફ મૂકેલો છે ભાઈ. છે ભાઈ 50 થેલી હોય છે કાપી ખાત. જો બધી જામી ગયેલી છે આ બધી. અને આ હાજે ભરીને મૂકી હતી એટલે બધીથી ટોટલ લગભગ 50 જેવી હશે થેલી. અહીંયા નાસ્તા પાણી ચાલુ છે. એ ક્યાં હોય સર્વિસ વાળા? હા હે મારશો તો એને. હો ભાઈ એટલા બધા બેઠા છે એક પાટલામાં. હે તો ફેમિલી ભાઈ ઘરે બધા કરે છે નાસ્તા પાણી. જગ્યા છે અમુક મોડા ધોવાનું બાકી છે અને બધું ચાલુ છે. નાસ્તા પાણી કરવાનું નવું નાવા ધોવાનું ચાલુ છે. અને આપણે વાડીમાં કામમાં કોણ હા રમો. અહીંયા ઘર બનાવવાનું છે કોલગેટનું. કા તો ભાઈ હાલે છે અત્યારે બબલું તોડી નાખ્યું છે. બીજું કાંઈ ભાવતું ઘરનું ના ભાવે ને? હા બબલા બીજું હું કા બીજું કાંઈ ન ભાવે. બરાબર નાસ્તા પાણી થઈ ગયા છે. દક્ષુભાઈ કઈ નાખ્યો ટકો ઉભો રે. આવજો તો ખરી એટલે ઉભો રે. હે ગરમી થતી હતી બહુ. જો જો વાહ જો તો ખરી પણ એલા જોઈ લે કાશમાં જોઈ લે કાશમાં જોઈ લે કાશમાં જોઈ લે. જો ભાઈ ઓ માય ગોડ કેતો ઓ માય ગોડ કેતો જતા દાક્ષ મસ્ત થઈ ગયો પણ આમ જો. હા ભાઈ સરસ મજાનો ટકો કરી નાખ્યો છે અમારા દક્ષુભાઈ ને. વાળ ખરશે હજી નાવાનું બાકી છે તારી શેટીમાં વાળ ખરશે બેટા બધી જા એ નાવાનું. ચાલો નાઈ નાખો પછી હવે નાઈ નાખવું ને. હા ભાઈ દક્ષુભાઈ ને અત્યારમાં ટકો કરી નાખ્યો છે. બોલ બસ ઠીક હે જો લાઈટ ભળી ગયો લાઈટ. જો દર્શનાથ કર દસ્તીનાથ કરતો દર્શનાથ કર. દસ્તી કે ક્યાં ગઈ? તો આવી જે જે દાદા ના છે મામા ને ધોઈ નાખ પાછો ધોઈ નાખ. હા પાછો ધોઈ નાખ પાછો ધોઈ નાખ તો પાછો ધોઈ નાખ. આવડે તને થતા? હા ભાઈ આ શું કરવાનું છે? તુલસીમાં રોપવાના છે.
ના એ બેન તું ઊભી થતા નવરાજ ભાઈ હું પાછી થતા નવરાજ નવી માટી નાખવાની છે. યુવરાજ ને નથી કરવાનો, તારો ટકો કરી નાખવાનો છે. તને બહુ માથું વળાવતા નથી આવડતું ને એટલે માથું ન વળાવવું પડે દસ્તી એમાં કરી નાખો ને. હે જો શેમ્પુ નો નાખવો પડે, કાંઈ તેલ નો નાખવો પડે, કાંઈ માથાફૂટ નહીં. હા નાખી દીધું છે તેલ, સમકવા મીણ્યા હો પણ ટકો સમકવા મીણ્યા હો પણ તારો. જા આમ જા. હે મજા આવી ગઈ કીધા? હળવું થઈ ગયું કે માથું? માથું હળવું થઈ ગયું કે? એકદમ હળવું થઈ હે ગયું. એકદમ હળવું થઈ હા જો સમકે એવો ટકો આમ જો હાચી સમકે આમ જો વધક આમ જો તને દેખાડવા કડી વિડીયો ઉતારી ઘડી કેમ હેદક તડકાનો ટકો કરી નાખ્યો છે ભાઈ દક્ષુભાઈને સરસ મજાનું તેલ નાખી દીધું છે ભાઈ. હવે તો વાર લાગી જાય વાળ મોટા થતા. કા ખમણ વાળો આવ્યો, નહીં હો, ખબર નથી લેવાના ભલે ખમણ વાળો આવી ગયો. કાદક ખમણ વાળો આવી ગયો કેમ થાય? લેવા જો હા કે હે ખમણ વાળો આવી ગયો સિત્તેરમાં. હે છૂટું ભાઈ બીજો ટકો ટકા આ ટકા સમજો તો થઈ ગયો ને. નહીં 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 એક ટકો આવી એક ટકો આવી રહ્યો તો दूसरा टका नहीं रोता नहीं. बस बस आवड़ी आ तोड़ी आम के जो आम के आ जो आम આ લોકો જાય છે હવે બહાર ગામ. ઘણા દિવસો થાય છે અને હવે જાય છે ભાઈ બહાર મોટી સગદર બાજુ મોહાલ ડોબો એટલે એ બધું જાય છે અને બધા જાય છે અને મળાવવા જાય બધા ઉભા. હે તાર જાવું તું? હે હે કાલ જવાનું છે? કાલ ક્યાં જાય તું? ક્યાં અહીંયા? હે કાલ ક્યાં જાય? ગયા આવી તો ફરવા 2-4 દી ભગોડાની બસ જાહે. જો ભાઈ બાર છોકરા રમે છે ને અમારે આવેલા તો એક ગ્રાહક છે ગાડીનું ભાઈ અને ભાઈની જ્યાં છે હવે મવાની એવી બાજુ થઈ ગઈ છે 1 2 3 હવે છે મોગલી. જો ભાઈ આ 2-4 મોગલી અહીંયા રહ્યા બધા. એક પોપટ મુંડી ટિંગ ટિંગ. કોણ લઈ ગયું વાળ? વાળ કોણ લઈ ગયું? કોણ લઈ ગયું? કોણ લઈ ગયું? કોણ લઈ ગયું વાળ? મુંડી છે મુંડી. સુરતની હળદર છે ને સુરતની સુરતી હળદર છે સુરતી હળદર. તો ક્યાંની છે? તો ક્યાંની છે? હે ગામમાંથી? હે દહની છે તો ખબર છે. તો કેટલી જોવે? આ 3 કિલો હળદર છે. 2 કિલો હળદર હોય ને તો વરહ આંબી જાય. હજી પોરની તો કિલો પડી. 4 કિલો થોડી હળદર જોઈ છે. તે હારી રે ન હું થાય નહીં. કાઈ થાય તો નહીં પણ એટલી બધી થોડી જોવે એમ જોવે પ્રમાણે પોરનું પછી ભેગું થઈ જાય બધું. મરસુઈ લાવ્યા કાક હવે આ તો ચાલુ કરો સડાવો. તીખું કેવું છે જોઈ. આવડી આ ફૂટે પછી ઉતરાય ને. પિથલપુર કા મરસા
તો ક્યાંથી લેવા પિથલપુરથી મંગાવ્યું નહીં બીજું યાર હે કૂતરો ક્યાં બેન બેઠો દરવાજો છે એમ બીજી કે જગ્યા ન મળી ભાઈ બાથરૂમમાં અહીંથી આવું નથી પાછું ત્યાં સાયા બે ને ભાઈ તો આવી ગયા છે ઘરે ટકોભાઈ એ ટકોભાઈ શું ખાવશો શું છે લાડવા હરીશતાબેન જો છાશ પીવે છે આવી ગયા છે બપોરા કરવા તો પાણી છે ચાલો ભાઈ હું છે આજે સબ્જીમાં છે ભીંડે કી સબ્જી હે જો બડા છે દાણા આ લોકો પણ બેઠા છે જમવા આ બી બથડા ભરે છે બરફ હજી આવે છે ભીંડાનું શાક છે આમાં હું છે મોરબો છે કાચી કેરી કા મોરબા હે બરફ ચાલો ફેમિલી હવે તો ફેમિલી બાદ તરફના 3 વાગી જશે અને જો અહીંયા કંઈક ઠંડુ બનાવ્યું છે તો લીંબુ નાખ્યું લીંબુ સિકંજી બરફનું બનાવ્યું છે ઠંડુ તકમરિયા નાખી કાઢ નાખ્યો જામો નાખી દે એમનો આખો ભાંગો ધરાવા દે નાખી દે ભરા થોડીક વાર લાગે હે ભાંગો દંગ નહીં નાખી દે ચલો ભાઈ ઠંડુ પીવા તો ભાઈ જતા બી સારું કરવા ઘરે ગુવારનું શાક છે શામકો બેઠા છે ઋષિતાબેન ની હે તારે મૂકી દે તારે મૂકો અહીંયા મૂકી દે હા પી જાઓ શિકંજી ટમાટો રાખ્યું હતું ખાધા ગમાતે પીધું કે ત્યાં ગમા કોણ શિકંજી બપોરે એને શરબત બનાવ્યું હતું ને પાછું કા તે ઠેલો કેમ લીધો શરબત બનાવ્યો દાદા એ બધું કોણ ખાય ભાઈ લક્ષ્યભાઈ કામ કરે છે શું કરો હે